તો મોરબીમાં આખલાને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે। ગુટુ ગામે આખલાને બચાવવા જતા અકસ્માત સર્જાયો। આખલાને બચાવવા જતા બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો। તો રોંગ સાઈડમાં ઘૂસી જતા કાર અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક તરફ આખલો ત્યાંથી પસાર થઈ રહ્યો છે ને તેને બચાવવા જતા કાર આખી રોંગ સાઈડ જતી રહી હતી અને અન્ય સામેથી રોડ ઉપરથી જે કાર પસાર થતી હતી તેને જોરદાર ટક્કર વાગી હતી। જો કે કારમાં 5 લોકો સવાર હતા। 5ને ઈજાઓ પહોંચી છે। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ રસ્તે રખડતા ઢોર છે જે ગમે ત્યારે ગમે તે લોકોનો જીવ લઈ શકે છે। હંમેશા કોર્પોરેશન કામગીરીની વાતો કરતો આવ્યું છે કે તમામ જગ્યાઓ પર કામગીરી થઈ છે। ઢોર પકડ પાર્ટીઓ ફરી રહી છે। જે રસ્તે રખડતા ઢોર છે તેને પકડવામાં આવી રહ્યા છે, પરંતુ છાસવારે રસ્તે રખડતા ઢોર જેના કારણે નિર્દોષ લોકોના જીવ લેવાના બનાવ હજુ પણ યથાવત દેખાઈ રહ્યા છે। તો બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। અરવલ્લી અને મોરબીના ગુટુ ગામના દ્રશ્યો બે ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં અરવલ્લીના મોડાસામાં રસ્તા ઉપર જ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું। એક તરફ મહિલાઓ શાકભાજી ખરીદી રહી હતી, અન્ય સામગ્રીની ખરીદી કરી રહી હતી, ત્યાં જ બીજી બાજુ આખલાઓ યુદ્ધ કરતા ત્યાંથી લોકોએ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું। કેટલાક લોકોએ લાકડીઓથી મારો ચલાવીને તેમને છૂટા પાડ્યા હતા, તો અન્ય લોકો જ્યાં હાજર હતા એ લોકોએ પણ ત્યાંથી દોડભાગ કરવી પડી હતી। તો બીજી બાજુ દ્રશ્યો છે મોરબીના ગુટુ ગામના, જ્યાં રસ્તા ઉપર આખલો આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે કાર રસ્તા ઉપર આવી રહી હતી, મેઇન રોડ ઉપર જઈ રહી હતી, પરંતુ એ જ દરમિયાન રસ્તે રખડતા ઢોર હતા જે અચાનક જ ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા ત્યાં વાહન ચાલકે ઢોરનો જીવ બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો।